રાજકોટમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો હતો। ત્યારે રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીનો મામલો સામે આવ્યો હતો। ત્યારે જસદણના વિછિયા રોડ પર આ મારામારી થઈ હતી। તો બે પરિવારો વચ્ચે પ્રેમ પ્રકરણ મુદ્દે પથ્થરમારો કરવામાં આવ્યો હતો। મારામારીમાં સગર્ભા સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે પોલીસે બંને પક્ષના 19 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। ત્યારે રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો। ત્યારે જસદણના વિછિયા રોડ પર આ મારામારી કરવામાં આવી હતી। તો મારામારીની આ ઘટનાને લઈને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બે પરિવારો વચ્ચે પ્રેમ પ્રકરણ મુદ્દે પથ્થરમારો થયો હતો। મારામારીમાં સગર્ભા સહિત 10 લોકો પણ ઇજાગ્રસ્ત થવા પામ્યા હતા। ત્યારે પોલીસે બંને પક્ષના 19 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો। તો રાજકોટથી આ સમાચાર। એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીનો જે મામલો સામે આવ્યો હતો। જસદણના વિછિયા રોડ પર આ મારામારી થઈ હતી। સંવાદદાતા કરશન બામઠા આપણી સાથે જોડાઈ ગયા છે। જે કરશન, એક જ કોમના બે જૂથ વચ્ચે જે મારામારીની ઘટના સામે આવી હતી તેને લઈને બંને પક્ષના 19 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। વધુ શું વિગતો? વાત કરવામાં આવે કે 2 દિવસ પહેલા જે જસદણ વિછિયા રોડ ઉપર એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ને મારામારીનો મામલો સામે આવ્યો હતો। જેમાં ઘાયલ થયેલા લોકોને જસદણની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ને તેમાં જસદણ પોલીસ પર ઘટના સ્થળે દોડી ગઈ હતી। અને જ્યાં જસદણ તાલુકા પંચાયત પાછળ રહેતા એક જ સમાજના બે જૂથ વચ્ચે મારામારી અને પથ્થરમારાનો બનાવ બન્યો હતો। અને જસદણ જે વિછિયા રોડ ઉપર બે પ્રેમ પ્રકરણના મુદ્દે પથ્થરમારો થયો હતો અને મારામારીમાં સગર્ભા સહિત 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। ત્યારે આ જેના આધારે જસદણ પોલીસે બંને પક્ષના 19 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને તેમની તમામની ધરપકડ કરી હતી। જી કરશન, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટમાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારીનો જે મામલો સામે આવ્યો હતો। જસદણના વિછિયા રોડ પર મારામારી થઈ હતી।